નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના નંદરિયા ગામે ગંગા સપ્તમી નિમિત્તે ગંગાજી અને નર્મદાજીના સંગમ સ્નાનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નંદરિયા ગામે ભારતનું એકમાત્ર જ્યોતિર્લિંગ તરીકે મહાત્મા ધરાવતું શ્રી નંદિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે નંદીએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું, જે બાદ ભગવાન શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને નંદિકેશ્વર મહાદેવ નામથી પૂંજવા લાગ્યા હતા. ત્યારે ગંગા સાતમના પર્વ નિમિત્તે ભજન કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાધર ખાડીમાં ગંગાજી અને નર્મદાજીના સંગમ સ્થાનનો લાભ લઈ નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પધારેલા શ્રદ્ધાળુઓ માટે શ્રી નંદિકેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી તેમજ નંદરિયા ગ્રામ સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ. આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ, વેદો, સ્મૃતિ, પુરાણો ઇત્યાદિ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવોનું વર્ણન છે. એની અંતર્ગત આજનો જે દિવસ છે, ગંગા સપ્તમીની મહિમા પણ સ્કંદ પુરાણમાં, શિવ પુરાણમાં, નર્મદા પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ એનું બહુ મહત્ત્વ વર્ણન કરેલું છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ આદિની અંદર પણ વર્ણન કરેલું છે કે અહીંયા નંદીએ તપસ્યા કરેલી. નંદીએ હજારો વર્ષ તપસ્યા કરી, ત્યાર પછી ભગવાન પ્રગટ થયા, વરદાન માગવાનું કહ્યું. તો નંદીએ કહ્યું કે અહીંયા આપ નિવાસ કરો મારા નામથી, ભક્તોના તાપ દુઃખ દૂર કરો, મનોકામના પૂરી કરો. એક દિવસ ગંગાજીએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક પ્રકારના પાપી લોગ આવે છે, બહુ પાપ મૂકીને જાય છે, મારે ક્યાં ધોવા? તો ભગવાન સદાશિવે કીધું આ નર્મદા કિનારે હું નંદકેશ્વર નામથી અહીંયા નિવાસ કરું છું. તારે પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમના બ્રહ્મ મુહૂર્તમાં આવીને તારા બધાય પાપ કહે છે તું આવીશ એટલે ધોઈ નાખીશ કહે છે. એટલે ગંગાજીનું પ્રાગટ્ય આજે ગંગા સપ્તમીના દિવસે 4 વાગે એ પ્રગટ થાય છે અને એના પાપો ધોવાઈ જાય છે. અને અનેક ભક્ત લોકો હજારો અહીંયા આવે છે, ભગવાન નંદકેશ્વરના દર્શન પણ કરે છે. આ ગંગાજી અને નર્મદાજીના પવિત્ર જળની અંદર સ્નાન કરીને પોતાના પાપો ધોઈને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરે છે, પોતાનું જીવન સફળ કરે છે. તો અહીંની મહિમાનું વર્ણન કરવું એ તો બહુ આપણા માટે અશક્ય છે. હજારો મુખથી શેષનાગ પણ જીવાઓથી વર્ણન કરે તો પણ અશક્ય છે. તો અમારા